નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 8 નું યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડુ નોટ યુ એની એક્ટિવિટી 1 જોઈએ. સિંગ ધીસ રાઇમ, અંડરલાઇન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ એન્ડ કલર, રાઇટ ધેમ ઇન ધ ટેબલ. હવે આ રાઇમ્સ છે એને ગાઓ, મીન્સ કે આ કવિતા ગાઓ અને એમાં જે વસ્તુઓ અને રંગોના નામ આપ્યા છે એની નીચે લીટી દોરો. હવે આપણે એને શરૂઆત કરીએ. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. બ્લુ છે એની નીચે અંડરલાઈન આવશે અને સ્કાય છે એની નીચે પણ અંડરલાઈન આવશે. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. વાદળી ભૂરું, એટલે આકાશ છે એ વાદળી અથવા તો ભૂરું છે. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ. પાણી પણ, સમુદ્રનું પાણી પણ વાદળી છે. આઈ લાઈક બ્લુ ડુ નોટ યુ. મને વાદળી કલર ગમે છે, તમને નથી ગમતો? પછી આગળ જોઈએ. ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન. લીલું લીલું, ગ્રાસ એટલે ઘાસ, ઘાસ છે લીલું છે. લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન. ઝાડના પાંદડા પણ લીલા છે. આઈ લાઈક ગ્રીન ડુ નોટ યુ. મને લીલો કલર ગમે છે, તમને નથી ગમતો? હવે પછી આગળ છે ત્રીજું સ્ટાન્ઝા. રેડ રેડ ધ સન ઇઝ રેડ. લાલ લાલ સૂર્ય છે એ લાલ છે. વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ. જ્યારે તે સવારે ઉઠે છે. આઈ લાઈક રેડ ડુ નોટ યુ. મને લાલ કલર ગમે છે, તમને નથી ગમતો? હવે આગળ લાસ્ટ સ્ટાન્ઝા જોઈએ. યલો યલો ફ્લાવર આર યલો. પીળા ફૂલો છે એ પીળા છે. સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો. સનફ્લાવર એટલે સૂર્યમુખી. સૂર્યમુખીના ફૂલ છે આ ફૂલ એક હારમાં ઉભેલા છે. આઈ લાઈક યલો ડુ નોટ યુ. મને પીળો રંગ ગમે છે, તમને નથી ગમતો? હવે આપણે જોઈએ કે અંડરલાઈન કઈ કઈ જગ્યાએ આવશે. તો કે બ્લુ છે ત્યાં આવશે. પછી સ્કાય છે એમાં પણ અંડરલાઈન આવશે. પછી અહીંયા બીજી લીટીમાં વોટર, પછી અહીંયા સી, પછી આવશે અહીંયા કલરમાં ગ્રીન, પછી ગ્રાસ, પછી છે લીવ્સ, લીવ્સ, પછી અહીંયા આવશે ટ્રીસમાં, પછી આવશે અહીંયા રેડ, ને પછી આવશે સનમાં, પછી અહીંયા આવશે યલો, પછી ફ્લાવર્સ, અને પછી અંડરલાઈન આવશે લાસ્ટ સનફ્લાવરમાં. હવે આપણે આગળ જોઈએ ઓબ્જેક્ટ્સ અને કલર. રાઇમમાં આપણે જે ઓબ્જેક્ટ્સ અને કલર લીધા છે જેની નીચે અંડરલાઈન કરેલી છે એ આપણે અહીંયા લખવાની રહેશે. ઓબ્જેક્ટ્સની અંદર આપણે જે અંડરલાઈન કરી હતી, સ્કાય છે, વોટર છે, સી છે, ગ્રાસ છે, લીવ્સ છે, ટ્રી છે અને સન, બેડ, પછી ફ્લાવર્સ અને સનફ્લાવર્સ. એવી રીતે અહીંયા આપણે જે કલર્સ લીધા હતા રાઇમ્સમાં, બ્લુ છે, ગ્રીન છે, રેડ છે, યલો છે, આપણે જે રાઇમ્સમાં જે લીધા હતા અંડરલાઈન કરી હતી અહીંયા લખવાનું રહેશે. હવે આપણે જોઈએ બી. બી ની અંદર શું કીધું છે તો કે મેક ધ સિમિલર ટાઈપ ઓફ રાઇમ બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ એન્ડ કલર given in rhymes. Use the clues give in the table. રાઇમ્સમાં જે સમાન શબ્દો આવતા હતા એ ઓબ્જેક્ટ અને રંગને બદલીને આપણે રાઇમ્સને ફરીથી લખવાની છે. અહીંયા ઓબ્જેક્ટ્સ અને રંગ આપ્યા છે. તો ઓબ્જેક્ટ્સમાં છે રોઝ છે, લિપ્સ ઓફ ધ બેબી, કલર આપ્યો છે એમાં પિંક. પછી બીજું છે મિલ્ક, વિંગ્સ ઓફ ધ સ્વામ, વ્હાઈટ, અને ત્રીજું છે અ કુકુ,
સ્કાય એટ ધ નાઇટ અને બ્લેક. અહીંયા આપણે આપ્યું છે પોયમ્સ આપી છે. આ જે ઓબ્જેક્ટ અને કલર છે એનો ઉપયોગ કરીને આપણે ફરીથી રાઇમ્સ લખવાની છે. પિંક પિંક અ રોઝ ઇઝ પિંક. ધ લિપ્સ ઓફ ધ બેબી આર પિંક ટુ. શું કીધું? ગુલાબી ગુલાબી ગુલાબ છે એ પણ ગુલાબી છે. ધ લિપ્સ ઓફ ધ બેબી આર પિંક ટુ. બેબીના બાળકના લિપ્સ છે, હોઠ છે એ પણ ગુલાબી છે. આઈ લાઈક પિંક. ડુ નોટ યુ? મને ગુલાબી પસંદ છે અને તમને? વ્હાઈટ વ્હાઈટ મિલ્ક ઇઝ વ્હાઈટ. ધ વિંગ્સ ઓફ અ સ્વેન આર વ્હાઈટ ટુ. શું કીધું? દૂધ છે એ સફેદ છે અને વિંગ્સ ઓફ ધ સ્વાન આર વ્હાઈટ ટુ. અને હંસોના પીછા છે, પાંખો છે એ પણ સફેદ છે. આઈ લાઈક વ્હાઈટ. ડુ નોટ યુ? મને સફેદ પસંદ છે અને તમને? બ્લેક બ્લેક ધ કુકુ ઇઝ બ્લેક. કાળું કાળું કોયલ છે એ કાળી છે. ધ સ્કાય એટ નાઇટ ઇઝ ટુ. આકાશમાં રાત્રે રાત્રે આકાશ પણ કાળું છે. આઈ લાઈક બ્લેક. મને કાળો કલર ગમે છે. ડુ નોટ યુ? અને તમને?